આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા પ્રાંત કચેરી ખાતે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાંસદ ગેનીબેન ઠાકોર અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ધરણા પર બેઠા શું કહી રહ્યા છે આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામના અંબાજી ખાતેનો જે મુદ્દો ચર્ચામાં આવ્યો છે, આ ઘટનામાં જે ઘર્ષણની સ્થિતિ થોડાક દિવસ પહેલાં પાડલિયા ગામમાં બની હતી, જેમાં આદિવાસી સમાજના લોકો અને વન વિભાગ આમને સામને આવી ગયો અને પથ્થરમારો થયો અને ત્યારબાદ આ ઘટનામાં 47 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચી। બીજી તરફ આદિવાસી સમાજ પર અત્યાચાર થયા હોય તેવા આરોપ સામે આવી રહ્યા છે અને આ લઈને આદિવાસી નેતાઓ છે તે ગામની મુલાકાત લઈ રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે। ત્યારે જે દાંતા પ્રાંત કચેરી ખાતે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે અપીલ કરી છે કે જે આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે। સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ દાંતા પ્રાંત કચેરીએ જઈને શું રજૂઆત કરી છે અને શું તેમની માંગ છે તે સાંભળો। જે ઘટના બની એ આપ બધા જાણો છો, બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને પોલીસના મિત્રો કે આદિવાસી સમાજ કોઈ પણ હિંસાનો ભોગ બને તમે બિલકુલ એનું સમર્થન નથી કરતા। પણ મૂળ પ્રશ્ન એ છે કે તમે આદિવાસી સમાજને એના જંગલ જમીન અધિકારથી કેમ વંચિત રાખો છો? જો બનાસકાંઠામાં, દાંતામાં, અંબાજીમાં, આખા ગુજરાત થઈ ગયો હોત તો જંગલ જમીનના પ્રશ્નો પડત એના કોઈ વિવાદ જીવતા ના રહે, એના માટે આપણા દેશની પાર્લામેન્ટમાં યુપીએની કોંગ્રેસની સરકારે સ્પેશિયલ એના માટે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જંગલ જમીનનો કાયદો બનાવ્યો છે। એ છતાં છેલ્લા 15 વર્ષથી 52% દાવાઓનો તમે નિકાલ નથી કરી રહ્યા। તમે આદિવાસી સમાજને સતત લબડાવી રાખ્યો છે। તો આના કારણે જે દાવાઓ પડતા રહ્યા છે એના કારણે આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજના જંગલ ખાતું સતત એકબીજાને ભારતીય જનતા પાર્ટીની સરકારનો છે એટલે સરકારે આ કિસ્સામાંથી જે સબક લેવાનો છે, જે ધડો લેવાનો છે એ છે કે જેટલા પણ દાવા પડતર છે બધાનો નિકાલ કરો। અને આ પ્રકરણમાં જે આદિવાસી સમાજના ભાઈઓની સામે ગુનો દાખલ કર્યો, એમ આદિવાસી સમાજના ભાઈઓને જે ઇન્જરી થઈ એ જે પોલીસની હુમલાનો ભોગ બન્યા છે એની પણ ફરિયાદ લેવી જોઈએ। બંને પક્ષે ક્રોસ ફરિયાદ થાય અને ન્યાયિક તમે એસઆઈટીનું ગઠન કરો, પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીનું ગઠન કરો અને એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો। પણ મૂળ વસ્તુ એ છે કે જ્યાં સુધી જંગલ જમીનના દાવાનો નિકાલ રાજ્યની સરકાર નહીં કરે ત્યાં સુધી આવા ટકરાવ જીવતા રહેશે। એટલે રાજ્યની સરકાર હું ઈચ્છું છું કે આમાંથી સબક લે, આદિવાસી સમાજને ફક્ત દાંતા, અંબાજી, અમીરગઢની આખા ગુજરાતમાં ન્યાય આપે જરૂર છે। સાહેબ, આ સંવેદનશીલ સરકાર છે ને, આ સંવેદનશીલ સરકારમાં ક્યાંક સંવેદનશીલ હોવાનો દાવો કરે છે। સંવેદનશીલ છે આદિવાસી સમાજ તો બહુ મોટો વર્ગ કુપોષિત છે। પૈસાના એક્ટનો તમે અમલ નથી કરતા, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટનો અમલ નથી કરતા, બંધારણની 5મી અનુસૂચિનો અમલ નથી કરતા। આદિવાસી કડિયા મજૂર 500 રૂપિયા માટે સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદમાં પડીને મર્યા કરે છે 25 વર્ષથી, 30 વર્ષથી, કદાચ એની તો પણ પહેલાથી। શું સંવેદના બતાવી? સાહેબ, આવનાર સમયમાં કેવી રણસિંગુ હશે? આવનાર સમયમાં લડવું જ પડશે। કાંતિભાઈ અમે બધા સાથે મળીને લડવાના છીએ। કોઈ પણ અત્યાચાર, અન્યાયની ઘટના હોય, અંબાજીથી ઉમરગામ આ મુદ્દે ગરમ થશે। ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ક્યાં સુધી કોંગ્રેસ એમને લડત આપશે? જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી રોડ ઉપર લડવાનું હોય, વિધાનસભામાં બોલવાનું હોય, હાઈકોર્ટમાં જવાનું હોય, અમે લડીશું। આપણે સાંભળે તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત છે તે ચાલતી રહેશે। જ્યાં સુધી આદિવાસી સમાજના લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત છે આદિવાસીના સમર્થનમાં રહેશે, જેને તેને રાજનીતિ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।